હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે. બરાબર છે. આવો સાહેબને કીધું, મેં કીધું અત્યારે કેટલા વાગ્યા મોડું થઈ જાય, વિડીયો શરૂ કરો. ને આજે છે ભાદરવી. બધાને શુભકામના. ભાદરવીની અમાસે આજમાં અને 2 દીથા વાદળા નહોતા. બધા મિત્રો આવજો મેળામાં. અને મેળો ભાવરી જવાનો છે, કેમ કે વાદળા થઈ જાય દુનિયા. તો વરસાદ આવે કે ન આવે કંઈ નક્કી નહીં. પણ હવે આજમાં આપણે એમ છે કે જવાનું છે દરિયાદેવની પૂજા કરવા. અમાસે એટલે કા તો આજમાં જઈશું આપણે દરિયાદેવની પૂજા કરવા. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈ પહેલાં બધું હજી તાર કરવાનું છે, તો તાર કરીને જઈ દરિયામાં. પહેલાં તો ફૂલડા તોડવાના છે થોડા ઘણા, અને આ બધું બીજું તાર કરશે. તો ચાલો બિના રહેજો કન્ટિન્યુ. બબાટીને ધબધબાટી આપણે જવાનું છે દરિયા અંદર પૂજા કરવા માટે. તો પહેલાં તો બધી વસ્તુ ભેગું કરીને તમને દેખાડતો જાય ને ગોતતો જાય ને દેખાડતો જાય. મોજ કરો યાર. તો મિત્રો ફાઇનલી જો આ કંઈક કરણ છે, થોડા ઘણા કરણના ફૂલડા આપણે તોડવાનું છે. કરણ મારી બેટી અડધી હુકાઈ જાય, કેમ કે અડધી લીલી છે ને ફૂલડા છે એ બહુ અધર છે. એવું છે કેમ આમ શું હોશિયાર કરશું બાકી આમીને તમને દેખાડો. તો આપણે ઘણી મહેનત કરી છે ને ઘણા બધા ફૂલડા તોડી લીધા છે. બોલો તો એટલે તોડે છે, બહુ ફૂલ કંઈ લાટ તોડ્યા નથી. અને બીજા થોડાક ફૂલ તોડી લઈશું. ચાલો, અમારે નેન્સી અને કૃષ્ણ એ ફૂલડા તોડી લીધા છે. એક ડીશ મસ્ત મજાના એમાં નાખી દો. હવે થોડાક તોડવા પડશે. ચાલો પાછો બે બેન તોડો. હેલો, પાછી તોડી. પાછા તોડો. તૈયારી કરાશ. વાહ, તો અહીંયા ફૂલડા તૂટવા મળ્યા છે, પાછા તોડવા મળ્યું બે બેનું. લે હાલે ક્યાં? વાહ, તોડો 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 મસ્ત મજાના તોડો. હા, કયા કામ તોડો? દેશર ખીરા કામ પડી નો જો પડી ગયો એક તો. તોડે રાખો પડી ન જાય એમ રાખો. હા, દરિયાદેવની પૂજા કરવાની છે. એવું છે? હાલો તો અમે હમણાં પૂજા કરવા જવાનું છે. બધી તાર થાય છે. ઓકે ઓકે. હાલો મિત્રો, તો આપણે જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને જઈશું દરિયામાં દરિયાદેવની પૂજા કરવા માટે. દરિયાદેવ તો બધા જઈશું. કૃષ્ણ, ધનજી, નિયંશી હવ બથરના મેળે જઈશું. એ વિડીયામાં આવશે. કોણ કહેતું? હે લી તું કહેતા નંદુ માસી આવશે? નંદી આવી છે? કઈ ખબર નહીં હો મને. બહુ નક્કી નથી હજી. કા લેવા જાય તો આવે એમ છે, નકર તો શું આવે એને પછી એકલી તો આવે. એવું છે? તો મારે બેટું મને પછી આળા ન સડે એમ નહીં. મારે લેવા જવાના, મેળામાં જવાનું, પછી પાછા મેકવા જવાના. મારું દીકરું લે તો મને માથે પડો હમણાં. કાં નેનશું નેનશું હે તમારે જાવું તો ને કઈ કાં જવું? મેળામાં લેવા. તે મેળામાં તમારે જવાનું જ છે. લે મેળામાં લેવાનું મૂકવાનું જાવું તો ને કઈ નહીં. આમ તમારે હાળી છે નાનકડા ડાયા અને લાડકવા તમારે લેવા જવું પડે. તો મારું બેટું એવું કંઈ નક્કી ન હોય. કાં કાંઈ વાંધો નહીં. અમે જઈશું દરિયામાં પૂજા કરવા માટે. ના હાળી મગજમાં ગળી જાય ચારમાં બાકી છે. આ ધનજીભાઈના કામ હશે બધું સંભાળવાના. કા ધનજી નેનશું લે ઓ જાય કેમ હાલે? નેનસી હંધાઈ કરતા હાલે. તમે જોવો કાલ પાછો પગ દુખતો એને કંઈક પડી એનથી કાંઈ. વાહ ભાઈ વાહ. ઉતાર ઉતાર ધન વિડીયો ઉતાર. ઇન્ટરવ્યુ આપતો. હાલો મિત્રો, કેમ છો? તમે ઇન્ટરવ્યુ આપું. તારો વિડીયો ઉતાર એમની કાંઈક બોલ તો ખરો. બોલ એ બોલ તો બોલ ની બોલ લીલા. મારે બેટો ફોન જડે પણ બોલતો નથી, શરમ લાગી જાય. કાંઈ વાંધો નહીં. હાલો તમે હવે જઈ દરિયામાં. મિત્રો તો અમે દરિયામાં હેલા જઈને તમે જો મેળો રત્નેશ્વર મહાદેવ મંદિર ભરાઈ ગયો છે. એટલે કે જો 2-3 માણાનો મેળો ભરાઈ ગયો ને. એ તો પાછું સવારમાં છે. આપણે કેટલા વાગ્યા સમય કીધું? 8:30 ની છે કદાચ. તો 8:70 ચિંતા તો મેળો ભરાવા મળ્યો છે. બોલો ને ધનજીભાઈ એમ કે પાહેલો મેળો મેં કે આગા મેળે જાવ. તાર માસી આવે ને તો આગા મેળે જવાનું છે ને, કે આપણે એક મેળે જવાનું નથી. કા બરોબર છે, કાંઈ વાંધો નહીં. તો અમે જઈએ છીએ પૂજા કરવા માટે. અને અમારે નેન છે ને એટલી મજા આવે કે વાત ન પૂછો. ના પૂગવું કેમ? આ તો નંદી માસી હોય કે તો તેડાવા લાગે એકાદ એમ. કા એ પાછું આગું પડી જાય. ધનજીભાઈ કે બથર વારું તો ખબર પડે. નેન શું ત્યાં પૂગી લે હાલે લે અહીંયા અહીંયા અહીંયા. તું એમ નહીં આગળ 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 દોડવા કેમ મળ્યા? લે 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 એ લે જાય. સાચી વાત છે. તો આપણે પગી જશે દરિયામાં. આપણે જગ્યાએ અહીંયા પૂજા કરવાની છે દરિયાદેવની.
બરોબર છે. તો આપણે આ જગ્યાએ જો અહીંયા પાણી આવે છે અને પાણી છે અહીંયા, તો અહીંયા પૂજા કરી નાખીએ. આપણે આ જગ્યાએ બંધણ નાખતા અને ઠેઠ પાણી જઈએ તો હાલે, પણ આપણે જીવતા પાણીમાં જરૂર કહેવાય કે આ જીવતું પાણી તો દરિયો મતલબમાં છે ને, તો દરિયાની અંદર ગમે ને આપણે પૂજા કરીએ છીએ. તો પૂજા કરવા આવી જશે તો અહીંયા તો પહેલાં તો હેરું ચડાવવાનું છે, તો એ કંઈક આગળ બિના રહે. હા હા એવું હોય. હા હાથ હેરું દોરવાનું. એટલે આવું કેમ દેખાય આમાં ઘરે તો? કેવું દેખાય? કેમેરામેન ફોકસ કરો. એટલે આવું કેમ દેખાય આમ જો? કેવું દેખાય? આવું ઘણા બધા ઉઠી જાય ઘણા ના ઓલા. મારું બેટું આવું કેમ દેખાતું છે? ચલો બોલો. દેવા કરતા હા પણ બા બહુ લાગતો ને તો દેવા થતો નતો. જોતો છે પણ આ મૂકી પછી ખબર પડે હવે રહી કે નહીં રહેતી. આપણે મેક દે. પવન બહુ લાગે ને એટલે બહુ પવન લાગે. રહી ગયો. ચાલો મિત્ર, જો તમે એક કાંઈક આવી રીતનું છે અને દીવો ઓલાઈ જશે, અગરબત્તી પટી જશે. બાકી આપણે એક ગમે વસ્તુ પટવું જોઈએ અને ફૂલડા ચડાવી દઈને દર્શન કરી લઈએ માતાજીને, દરિયાદેવને. તો જય દરિયાદેવ બધાની રક્ષા કરજો ને બધાની પહેલાં અમારી કરજો, હેમખેમ રાખજો અને અમને લાટ બધી પણ ધંધામાં પ્રગતિ કરજો, આપજો ધંધામાં પ્રગતિ આપજો. એમ તે કહે હા હા માછલા લાટ બધા આવવા દેજો. બરોબર છે. મિત્રો તો ફાઇનલી આ આપણે પાડ્યો થંબનેલ નો ફોટો, કેમ પણ મસ્ત મજાનો ફોટો પડી જશે. અને બધા મિત્રો દર્શન કરી લેજો, બધા મિત્રો દરિયાપીર દાદા બધાની મનોકામના પૂરી કરજો ને બધાને હેમખેમ સુખી રાખજો. જય દરિયાપીર દાદા. હજી એક બોલાવી જો, બોલો બધા દરિયાદેવની વાહ વાહ સરસ. બધા છે ને અલગ અલગ પૂજા કરતા હોય, બધા હવની રીતે હવ કરતા હોય. બાકી અમને જો અમને જેવી માણસ શું કહેવાય કે શક્તિ એવી ભક્તિ, એવી રીતના પૂજા અમે આવી રીતની કરી અને આવી રીતની પૂજા કરશું અને કરીએ છીએ. કંઈક ભૂલ ચૂક થતી હોય તો તમે માફ કરી દેજો. બધા વિડીયો જોવાળા સૌથી પહેલાં તો દરિયાદેવ તમે માફ કરી દેજો. તમારા નાનકડા બાળ સમજીને અમને માફ કરી દેજો. બાકી પૂજા એવી છીએ અમારી, સોરી. અને જેવી છીએ જય દરિયાદેવ રક્ષા કરજો બધાની. જય માતા દી કરોડ દેવી દેવતા રક્ષા કરજો. કેમ હું કેવું તારે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજ આવે રે કાજલ મારી હાલી આવે રે. દરિયાની ખોજમાં રહેવું એવું કઈક આવે ને પાછું. કા અમારે બેટો ઘણું આવે પણ આવડતું નથી આપણને, એવું છે. બાકી કાંઈ વાંધો નહીં. જો અમે પાછા નેન્સી બેન્સી એવું પાછા જાય છે બધાની આગળ, કેમ કે બહબાટીને ધબધબાટી કામ નેન્સી મજા આવે ને દરિયામાં. જોવો જાય કેમ થોડે. વાહ વાહ વાહ. તું ધડી તોય એટલે તો જાય ઉભા. હાલો તો હવે તો રાખડી પધરાઈ દેવાની હોય આજમાં. કા ધનજીભાઈ? તો આજમાં આપણે દરિયામાં રાખડી પણ પધરાઈ દે. ધનજી ને એના પપ્પા આવો રાખડી કટિંગ થવા મળી છે. આવો સેવા સેવા ધનજીભાઈ ની રાખડી કટિંગ થઈ ગઈ. જા ઓલા પણ પાણીમાં પધરાઈ દે. પધરાઈ દે ને અહીં મૂકી દે તો હાલ છે. ના મૂકી દે પાણીમાં. અહીં રાખ
કાકડી બધી એકારે કટિંગ થઈ ગઈ. કેવું મસ્ત છે પણ આજમાં પાછું પધરાઈ દેવાની થોડુંક યાર. આજમાં પધરાઈ દેવાની વેરા. જય દરિયા દેવ. પગી જાય ને ધનજીને ખોડા ઉપર ચડાવ્યો છે ઘીવાડા આંબા. દરિયામાં ડાયરેક્ટ ઘરે તુરિયા. અને ઘરેથી ડાયરેક્ટ ધનજીભાઈને ખોડામાં ચડી દીધા કેમ કે તુરિયા આંબાના છે ને આપણે એટલે ધનજીભાઈ જાય છે તુરિયા આંબા તો આમતા તુરિયા બોલે તો ઘીસોડા આપણી ભાઈ છે વાકો હાલી લા પોપટ વિયો મોટા મોટા હોય એ બધા તડતો આવશે. તો ચાલો ધનજીભાઈ ગયા છે ઘીહોડા તોડવા માટે તો 2-3 દેખાય છે પણ લગભગ તો ગઢા થઈ ગયા છે મને એમ લાગે છે કે યા દુની હું આને કહું તમે આંબી લો. હા, ઈ તોડ લે. હા, ઈ તોડી લે. હાવ ડીટીયા પાસે તોડશે. પણ આમતા આમતા નહોતા નહોતા માથી તો કાંઈ અંબાઈ નહીં. હાલે ના રે મિત્રો ધનજીભાઈ તો ઘીહોડા તઈને તો આઈડી તોડી દીધા અને કવડ્યા બોલો ભયંકર મોટા થઈ ગયેલા કા તો લગભગ તો ગઢા થઈ જશે કેમ લાગે મળી પછી ખબર પડે. બરોબર છે. હજી આપણે અહીં બીજા વેલા છે તો અહીં બીજા વેલામાં એવા અમારા છે આમાં એટલે આપણે 2 શાક કરી લીધેલું છે અને પાછા જડે તો કોઈ ઘીહોડું તો સુકાઈ ગયું પીળું પડી ગયું કંઈક પ્રોબ્લેમ હોય અહીંયા પવન લાગે ને એના કારણે બધે હે અહીંયા 1 2 ને 3 આરા આવ્યા મસ્તી ના હોય 3 આરા આવાલ છે મસ્તી ને છે જોરદાર છે ભાઈ 3 આરા આવ્યા પણ હજી એક અમે જો પૂજા કરીને આવ્યા અને આવડા હવે પૂજા કરવા જાય છે દરિયાદેવની તો આવડે તો ઘણા ફૂલરાન ઘણું બધું લીધેલ છે તો દરિયાદેવની પૂજા હમાઈ કરશે આવડે વાહ ભાઈ વાહ દેખાય સરસ જાવ હાલો તો લોટો વાહ વીરા વાહ ફાઇનલી છે ને આપણે જો આ મહેમાન મળવા આવી જશે ભાવનગરના છે ને આવડાની એક ચેનલ છે તો તમારી ચેનલનું નામ જરીક જણાવી દો તો અમારા બધા મિત્રો તમને સબસ્ક્રાઇબ કરી દે. ચેનલનું નામ છે દોસ્તી GJ4. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ભાઈ દરિયાઈ ખેડૂતના વિડીયો જોરદાર ઉતારે છે. ધનજીની મોજમાં જોતા હોય ને તો એક ફેરી દરિયાઈ ખેડૂતની ચેનલમાં આટો મારવા આવજો. એકદમ ચક્કા જામ છે વિડીયો ઉતારે. વાહ ભાઈ વાહ ક્યારેક ચેનલને અને વિઝિટ કરજો. અને ખાસ કરીને આ ભાઈને છે ને સબસ્ક્રાઇબ કરજો કેમ કે હજી ચેનલ એને શરૂ કરી છે તો થોડોક સમય શું છે કે મહેનત કરે ને તો મોનિટર થઈ જાય. માતાને ભગવાનને બધાય પ્રાર્થના કરજો જલ્દીમાં જલ્દી એનું મતલબમાં ગાડું છે ને ટીંગ હાલતું થઈ જાય ઉપર એમ અને ચેનલનું નામ હજી એક વખત આપી દો દોસ્તી GJ4. દોસ્તી GJ4 યાદ રાખજો બધાને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મારો વિડીયો જોઈને જાવ ને તો ખરેખર કોમેન્ટ કરી દેજો કે નાનજીભાઈના સબસ્ક્રાઇબર આવ્યા એમ તો એ ભાઈને થોડીક મોજ આવે અને થેન્ક યુ ભાઈ આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર એટલે છે ને આ ધનજી કહેતા અમારે નંદી માસી આવી જશે તો હવે આ છે ને આ વિડીયો અહીંયા પૂરો કરી દઈ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેવો તો દરિયાઈ ખેડૂતમાં બીજો વિડીયો આવશે કા એમ જ હાલો જય માતા બાય બાય.